નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા કરંટ અફેરના વિડીયો સાથે। આજે મિત્રો આપણે બધી જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ કરંટ અફેરના ક્વેશ્ચનની ચર્ચા કરીશું। તો અમારા વિડીયો દ્વારા જો તમને કંઈક નવું જાણવા મળતું હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આજનો પહેલો પ્રશ્ન છે, ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ CJI તરીકે કોણે શપથ લીધા? તેનો જવાબ છે ન્યાયમૂર્તિ સૂર્યકાંતે હાલમાં 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે। બીજો પ્રશ્ન છે, ભારત વેપાર સંવર્ધન સંગઠન ITPOના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તેનો જવાબ છે જાવેદ અશરફની નિમણૂક કરવામાં આવી છે। આગળનો ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રાજ્યમાં સગાઈ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી? તો તાજેતરમાં મણિપુરમાં સગાઈ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી છે। ચોથો પ્રશ્ન છે, 113મો ડેવિસ કપનો ખિતાબ સ્પેનને હરાવીને કોણે જીત્યો છે? તેનો જવાબ છે ઇટાલી। આગળ પાંચમો પ્રશ્ન છે, લાસ વેગાસ ગ્રાફિક્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તેનો જવાબ છે મિત્રો મેક્સ વર્સ્ટાપન। આગળ છઠ્ઠો પ્રશ્ન છે, ઓમાને કોની મદદથી ઓમાનસેટ 1 નામનો પોતાનો પહેલો ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો તેનો જવાબ છે એરબસ નામનો ઓમાનસેટ 1 નામનો પોતાનો પહેલો ઉપગ્રહ લોન્ચ કર્યો છે। સાતમો, બેડમિન્ટનમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2025 પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો છે? તેનો જવાબ છે લક્ષ્ય સેને જીતેલો છે। આઠમો પ્રશ્ન છે, પહેલા બ્લાઇન્ડ્સની મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનો ખિતાબ કોણે જીત્યો છે? તો તે ભારતે જીતેલો છે। આગળ નવમો પ્રશ્ન છે, વિશ્વ કૌશલ એશિયા સ્પર્ધા 2025નું આયોજન કયા સ્થળે કરવામાં આવશે? તેનો જવાબ છે ચીની તાઇપેઈમાં 2025નું આયોજન કરવામાં આવશે। 10મો પ્રશ્ન છે, પદ્મભૂષણથી સન્માનિત ધર્મેન્દ્ર કોણ હતા જેમનું 89 વર્ષની વયે નિધન થયું છે? તો તે મિત્રો અભિનેતા હતા। આગળ 11મો પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય સસ્ય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું છે? તો તે નવી દિલ્હીમાં